માતાજી બધાને। અને આજ હનુમાન જયંતિ છે તો આપણે હાલ ત્યાં મણિપુરની અંદર રહીએ અને આ હનુમાન દાદાનું મંદિર છે। આપણે વૈકણ રહેવાનું છે અને વૈકણ ડ્યુટી બધું વૈકણ જ કરવાનું। અને આ હનુમાન જયંતિ તારે ભાઈ મોટા ભાઈ મેળો વેળો લાગ્યો હે જોઈએ તમે બધા। આ તો હજી થોડું જ છે, અંદર મંદિરના અંદર બી ઘણું બધું છે તમને બતાવવાનું છે। તો આગળ જુઓ વિડીયો તમને બતાવીએ હેડો તા। બહાર સુધી આખી લાઈન હે બહુ મોટી, તમને બતાવીએ કેટલા બધી લાઈન લાગી એ તો જો ખાલી તમે મંદિરમાંથી નીકળ્યા પછી મંદિરનો દરવાજો એટલે મેન ગેટ હતી અને એનાથી આગળ પેલું જે બનાવેલું હે અંદર હોલ જેવું એ અને એટલેથી લઈ અને તમે લાઈન જો ખાલી અને પબ્લિક તોય દર્શન કરવા માટે એટલે બધી ઊભી રહે। એટલી બધી પબ્લિક એટલે કે એટલી બધી શ્રદ્ધા છે લોકોની। જુઓ તમે લાઈન જેટલા વધી ગઈ, જેવડી મોટી લાઈન દેખાતી હશે। તમને થોડું પાછળ જઈને હું બતાવું, દેખાય હજુ સુધી કે જેટલી મંદિરને છોડીને જેટલા બધી લાઈન હે જુઓ ખાલી તમે। અને ગાડીઓ ને બાડીઓ આ તો બધું પૂછો જ નથી કે સાધન તો કેટલા સેટઅપ પડે ઠેક આટલા બધી લાઈન હે મંદિરની દર્શન કરવા માટે। એટલી બધી શ્રદ્ધા છે કે આ લોકોની જે મતલબ આટલા લાઈનમાં ઊભા રહીને દર્શન કરવા માટે આવે અને આટલે ઊભા રહેતી એને ખબર નહીં કેટલા કલાક એને નંબર આવે। એને જાતે પહેલાં ખણી એક જણનું દર્શન કરવા માટે છોડે તો કેટલો ટાઈમે નંબર આવે હોય તમે જોઈ લો। આ ટાઈપનું એક મંદિર અને બધું મેળો વેળો લાગી ગયો હોય કે જોઈ શકો તમે બધા। ભાઈ ઠીક બહારથી લાઈન ચાલુ થાય તો આટલાથી લઈને આ મંદિરનો મેઇન ગેટ છે। નોનાથી આગળ તમે જુઓ તો લાઈન છે મોટી, ઘણી બધી વસ્તી છે અને જે પેલું લાલ કલરનું દેખાય હોમમાં એ જ હનુમાન દાદાનું મંદિર છે। તો ભાઈ રથ આવ્યો હતો કે એટલે આ બધી થોડી લાઈન વેરાઈ ગઈ, બાકી બહુ મોટી લાઈન છે અને આવીને આવી લાઈન આખો દાડી રહે છે। તો તમને થોડું આગળ જઈને બતાવું હું જોઈ લો। આ ભાઈ મંદિર છે એ સુધી અને આટલે ગણ એક દરવાજો છે વૈગણ અને વૈગણ હે આટલે ગણ અમારે જવાનો રસ્તો એટલે કે અમારે જે સ્ટાફમાં માણસો એ વહીથી જોઈએ, બાકી બધા વહીથી જોઈએ। અંદર તમને દેખાતી રહેશે વસ્તી। તો ભાઈ અંદર મંદિરમાં જે મેન દરવાજો હતો અહીંયા જવાની જગ્યા ફૂલ હતી તો એટલે આપણે પાછળવાળા દરવાજે જવાનું આવ્યું છે। તો તમે પાછળવાળો દરવાજો બતાવીએ। આ દરવાજાથી બધા બહાર આવે પણ આપણે વહીથી અંદર જાય કારણ કે આપણે વિડીયો લેવાનો છે। અંદર જાય અંદર જો પબ્લિક જેટલી બધી છે।
આટલાથી લાઈન ચાલુ થાય છે ઠેસ તમે બધાને બતાવીએ જેટલી પબ્લિક છે. આપણા બાજુ તો એટલું બધું કોઈ માનતું નહીં, પણ આ બાજુ ભાઈ શ્રદ્ધા બહુ એ લોકોને જોઈ શકો તમે બધા. એટલી પબ્લિક છે ને પૂછો જ મત તમે. અને એ આટારની નહીં, સવારે 3 વાગ્યાની પબ્લિક ચાલુ છે, હજી સુધી હેડી આવે. અને આ ભાઈ આ મેન મંદિર છે. હા જો ભાઈ અંદર મંદિરના અંદર એક હોલ ટાઈપ બનાવેલું છે, તો એના અંદર બધા માણસોને આવવા જવા માટે બધું ગોઠવ્યું છે કે ભીડ ઘણી ના થાય. ભીડ તો તોય થી છે, પણ વ્યવસ્થિત વાળી ભીડ થઈ હોય. કણથી એક જણાને અંદર દર્શન કરવા માટે જવા દે આટલેથી, અને વધારે જણા જવા દે તો બહુ ભીડ થઈ જાય, તો એક જણાને દર્શન કરવા માટે આટલેથી જવા દે. આ માણસો એટલા બધા આવ્યા છે કે કોઈ પૂછો જ મત. બહુ એટલે બહુ પબ્લિક આવી તો તમને દેખાતું રહેશે બહારની અને અંદરની પબ્લિક તમને બતાવી. અને હવે વૈકણ જે એમની ભાષામાં હવે ભજન થાય, તો વૈકણ હવે ગાવાવાળા આવશે. તો ભાઈ આર્યો VIP ગેટ હે. વૈકણ જે VIP માણસો હોય ને આપણે આવી ગયા છીએ બહાર. બાકી જે હાથા માણસો તમારા અંદરમાં દેખાતા જ હશે. તો ભાઈ આપણા સોનીભાઈ જે મંદિરના મતલબ કે જે પૂજારી એમના છોકરો છે આપણા ભાઈબંધ. તો ભાઈ આવ્યું હોય આખું મંદિર. આપણે અમે વૈકણ રહીએ જ છીએ મંદિરના અંદર રહેવાનું ભાઈ, હોય ડ્યુટી કરવાની. તો ભાઈ આપણે હવે મંદિરના અંદર તમારે મંદિરમાં મૂર્તિ બજાવવા. અને આવી મૂર્તિ તમે ઇન્ડિયાની અંદર ચોય એટલે ચોય જોઈ નહીં હોય લગભગ. તો હાલ થોડી ભીડ છે મંદિરમાં, તમને બતાવીએ થોડી વાર રહી. અંદરથી એટલું શણગારેલું છે. ભાઈ આવી મૂર્તિ તમે ઇન્ડિયાના અંદર ચોય એટલે ચોય નહીં જોયું હોય. હા હનુમાન દાદાનું જે આપણે મનુષ્ય સ્વરૂપમાં મૂર્તિ આગળ જોઈ શકો. આવી મૂર્તિ ભાઈ આપણે પહેલી વાર જોઈ છે, અને તમે બધાને પણ પહેલી વાર જોઈ જાય છે. આ ટાઈપનું મંદિર એ જોઈ શકો તમે અંદરથી. અને આ હનુમાન જયંતિ એ તો એટલું શણગારેલું. ભાઈ આ પંડિતજી છે ભાઈના મંદિરમાં રહે. અને આ દિવેશભાઈ એમાં જય હિન્દ જય હનુમાન ઠાકુર કી જય. હવે આપણે મંદિરમાં તો રોજ રહીએ એટલે આપણે કોઈ આવું નહીં કે અંદર જવા માટે લાઈન લાગવું પડે. આ તે તો પંડિતજી છે આ મંદિરના. અને આ ભાઈ આપણા એ પંડિત જ છે, પણ મતલબ કે થોડા બીજા ઇન્ટિનિયર છે. તો હવે આપણે મંદિરમાં દર્શન કરી લીધા અને તમને કરી લીધા. તો હવે બહાર જઈએ તમને બતાવવા. આ દરવાજો તો મેન ને આપણે દર્શન કરીને બહાર આવી ગયા. અને બહાર આવ્યા પછી સીધું આપણે આવા તો આપણને સુરજભાઈ આપણા. તો ભાઈ આપણે આવ્યું છે દુર્ગા માતાનું મંદિર. અને 3-4 મંદિર તમારે બધાને બતાવવાના. તો આગળ બતાવીએ કે કેટલા મંદિરે બધું જોવાનું. સીધે સીધું આ શંકર ભગવાનનું મંદિર છે, તો તમારે શંકર ભગવાનના દર્શન કરી દઈએ. શંકર ભગવાનનું મંદિર જોઈ લો. અને એકણથી દર્શન કરીને આવ્યા બાદ આપણે આ રામનું મંદિર એ મંદિરમાં આવ્યા. તો તમને દર્શન કરાવી દઈએ. ભાઈ આ હે રામ મંદિર જોઈ શકો તમે. તો ભાઈ આવીને મંડપ બોધેલો હોય મસ્ત. અને મંદિર છે અને આના બાજુ મેં ગણેશ ભગવાનનું મંદિર. ફાઇનલી આપણે ભાઈ દર્શન કરી લીધા. અને હવે તમારે બધું બતાવીએ. આજે હાલના આ બધું કઈ બતાવવાનું હોય. આપણે તમને એક મસ્ત વસ્તુ બતાવીને જે વાળી પ્રસાદ બને ને એ બતાવવાનું. તો હેડો તમને બતાવીએ પ્રસાદ. આ જોઈ લો, આટલું તો બની જ જોઈએ.
અને આપણે જેમ રોટલી વપરાય ને એવી રીતના હોય પણ ચોખા વપરાય રોટલીની જગ્યાએ. હા ભાઈ આ બધા બનાવવાવાળા એટલા પડ્યો થઈ જાય બધા પંડિત જ છે. આ બધું આ ચોખા પડ્યા, ઘણું બધું ખાવાનું હોય આ બધું જે પ્રસાદ માટે. જોઈ શકો ભાઈ તમે બધા આ રીતના ભાઈ હવે આ મંદિરમાં ચડાવવા માટે ભેગું કરે અને બધું પત્તમ જ છે. આપણે જે કેળાના પત્તા હોય ને એના અંદર હોય. તો ભાઈ આપણે અંદર આવી ગયા જે વૈકણ પ્રસાદનું બધું પેકિંગ કરે છે અને વૈકણ જે અમારે એક पंडित जी सोड़ी है એમને પૂછે કે શું શું है आपका नाम क्या है तो ये फिर ये कितने लोगों के लिए पूरा प्रसाद बनाएंगे हाँ मतलब जो लोग दर्शन करने आएगा उन लोगों के लिए मतलब जितना लोग आएगा सभी को ये दर्शन वाले लोगों के लिए बांटेंगे और इसमें क्या क्या मतलब आइटम रहता है कितना आइटम रहता है 5 आइटम रहता है कुल मिला के और ये जो पानी का बोतल वगैरह है वो भी साथ में देंगे क्या अच्छा तो हमको ये निशी जी है इन्होंने बता दिया है मतलब कि ये सामान है इसमें ये आइटम रहता है और जो लोग यहाँ पर दर्शन करने आएंगे उन लोगों के लिए ये प्रसाद यहाँ पर पैकिंग करके दे दिया है ये जो ऐसे है ना पैकिंग करते हैं तो ऐसे पैकिंग करके रख दिया पूरा ये देखो એ આપણે ગુજરાતમાં આપણે ઓને ભજ્ય કહેવાય ને એવું કંઈક કહેવાય અને આ સણા ને એવું બધું છે અને પેલા ચોખા છે કોઈ બધાને થોડું હિન્દી ઓછું આવડે એટલે આપણા જેટલું એટલું બોલી ના કરે એરિયા એટલે જેવું બધું સમજાય કરે સમજાઈ દીધું બાકી આ બધું તમે જોઈ શકો કરેલું છે આ બધી સબ્જી કમ સે કમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ है અને 20 પેલી બાજુ પાછળ પડે. આપણા ભાઈ દિનેશભાઈ હે આપણા ભાઈબંધ છે ખાસ તો એમના અંગાત આપણે જવાનું અને એ આપણે બધું બતાવી જોઈએ તો આપણે એના અંગાત ફરે જવાનું તો આ જાય આગળ જાય રહ્યો. હા ભાઈ મણિપુર પોલીસવાળા છે જોઈ શકો તો એના અંગાત આપણને ભજન જોવા લઈ જાય તો એની ભાષામાં કેવી રીતના ભજન કોઈ નહીં બધું તમને બતાવવાનું હોય જોઈ શકો. આ બધી ભાઈ પ્રસાદ લઈ મિલી જે દર્શન કરીને અહીંથી બહાર આવે એને આ પ્રસાદ આલે જોઈ શકો. તો ભાઈ વયના આ છે બધું ભજન તમે જોઈ શકો આ ટાઈપનું કોઈ ભજન ગાય. હજુ પબ્લિક તો એટલી બધી છે ને બહુ બપોરના 11 વાગવા આવ્યા. ભાઈ સુરજભાઈ આપણને દોરડો બોધે હોય હનુમાન દાદાનો મહાબલી હનુમાન જે વયના છે એનું નામ છે દોરડો બોધ દીધો. હવે આપણા માણસો દેખાતા હજી તમને થોડા ઘણા બ્લર ચમ થઈ જાય. હા જોઈ લો ભાઈ એનું બધું આ બેન્ડ વાજે લઈને આવી પબ્લિક એટલી પબ્લિક રથ આવ્યો હોય હા તે જોઈ લો. હનુમાન દાદાને મોનવાળી પબ્લિક બહુ હોય ઘણી એટલે ઘણી અહીંની પબ્લિક છે અહીં પણ એવું નહીં કે ભાઈ બધા મણિપુરી માણસો જ રહે બધા અમુક લોકો બહારના એ પણ રહે મતલબ કે જેમ કે બિહાર છે બંગાળ છે એ બધી જગ્યાના અલગ અલગ જગ્યાના માણસો પણ રહે. આટલી બધી ભીડ છે મંદિરના અંદર તો બધું પેક થઈ ગયું છે અને હાલમાં બહારે પેક જ છે અંદર તો પેક હતું જ બહારે પેક જ થઈ ગયું બધું. અહીંના માણસો ભાઈ ના જોઈ લો તમે બધા કેવા એને કપડાં એમના બધું અલગ અલગ પ્રકારનું બધું રહે મતલબ કે એકદમ અલગ જ આપણાથી તો ઘણું અલગ.
આવ્યા છે અંગાત રથ બસ લઈને આવ્યા એ ભાઈ મંદિરે જુઓ. તો હવે આપણે જો 1000 વિડીયો બનાવવા જાય તો થઈ જાય બહુ લોકો, કારણ કે હઈકણ તો 8-9 વાગ્યા સુધી પબ્લિક આવતી જ રહે. તો આપણો વિડીયો એટલે પૂરો થાય. અને વહી આવા બીજા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી.